સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં મહાશિવરાત્રી મેળાને લઈ સ્થાનિક તંત્ર કામગીરી કરી રહ્યું છે। ગેરકાયદેસર તમામ બાંધકામ હટાવવામાં આવી રહ્યા છે, દબાણ હટાવવામાં આવી રહ્યા છે। એ બધાની વચ્ચે સુદર્શન તળાવની નજીક શિવગીરી ગુરુ જયદેવગીરી નામના સાધુએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી દાદાગીરી કરતો હતો। તેના વિરુદ્ધ અનેક ફરિયાદ પોલીસને મળી, જેમાં મારી નાખવાની કોશિશ અને અન્ય ગુનાઓનો પણ સમાવેશ છે। તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન આશરે 60 જેટલા તીક્ષ્ણ અને ઘાતક હથિયાર જેવા કે તલવાર, ભાલા, કુહાડી, દારિયા અને લાકડીઓ મળી આવ્યા, જેનાથી વિસ્તારમાં ચોંકાવનારો ખુલાસો થયો। આ સાધુને ભવનાથ પોલીસ સ્ટેશનમાં હવાલે કરાયો છે અને તેને તડીપાર કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। આ કાર્યવાહીથી મેળા દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તેવી પણ અપેક્ષા વ્યક્ત થઈ છે। કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે, ત્યારે ભવનાથ વિસ્તારમાં આવેલા દબાણો તોડી પાડવાની સૂચના હોય, આ વિસ્તારમાં જેટલા દબાણો હતા એ તોડી પાડવાની કામગીરી ચાલુ છે। આ દરમિયાન અહીં શિવગીરી ગુરુ જયદેવગીરી નામનો એક સાધુનો વેશ પહેરીને એક વ્યક્તિ દબાણ કરીને સુદર્શન તળાવની પાળે રહેતો હતો, તો એનું પણ સરકારી જગ્યામાં દબાણ હતું, એ દબાણ પણ તોડી પાડવામાં આવ્યું છે। આ જે સાધુ હતો એ અહીંયા આવતા ટુરિસ્ટોને હેરાન કરતો, મારતો, એમના હાથ ભાંગી નાખે, આ ઉપરાંત એમને પરેશાન કરતો અને એમનાથી સમગ્ર વિસ્તારમાં વ્યાપારી અને તમામ જે રહેવાસીઓ છે એમની ફરિયાદ હતી કે એમનો ખૂબ ત્રાસ છે, ખૂબ માથાભારે અને ભયજનક માણસ છે અને કોઈ પર હુમલો કરતા ક્યારેય ખચકાતો નથી। એટલે આજે આ વ્યક્તિ છે એનું દબાણ છે એ તોડી પાડવામાં આવ્યું છે। મોટા પ્રમાણમાં ધારિયા, તલવારો, કુહાડી એવા હથિયારો મળી આવેલા છે। આને ધ્યાને રાખીને ભવનાથ પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમજ આ જે આરોપી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અગાઉ પણ તેના વિરુદ્ધ 360 દાખલ થયેલી છે, સાથે સાથે મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે અને કેટલીક નાની ફરિયાદો પણ તેના વિરુદ્ધ આવતી રહેશે। અગાઉ પણ તેને ભવનાથ વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવેલો છે। આગામી મેળાને ધ્યાને રાખી અને ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા આ મહાશિવરાત્રિના મેળાને ધ્યાને રાખીને તેમને તડીપાર કરવા માટેની દરખાસ્ત એસડીએમ કચેરી જૂનાગઢ ખાતે